નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ વદ પાંચમ રવિવાર તારીખ 8/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:45. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ માનીને ચાલજો, જીવન સહેલું થતું જશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ખૂબ જ લાગણીશીલ અને માયાળુ સ્વભાવના હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, સવાલો કદી મરતા નથી અને જવાબ કોઈને ગમતા નથી. ખુશીથી જીવન જીવી લ્યો, કેમ કે આંસુ તો આંખને પણ ગમતા નથી. બહુ મહત્વની વાત છે. તમે કોઈને કંઈક સવાલ કરશો ને તો એને ગમશે નહીં, જવાબ આપશો તો એના ગળે ઉતરતો નથી. તો આ વાત ચોક્કસ જીવનમાં જોડીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ખૂબ પિત્ત થઈ જાય ને તો ટામેટાના સૂપમાં ખાંડ ભેળવીને પીવી જોઈએ. આનાથી પિત્તનું શમન થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે કોઈ કુતૂહલ થાય તો એનું નિવારણ કરી લેજો. કુતૂહલ એટલે ખ્યાલ છે ને, કંઈક નવાઈ લાગે નાની નાની વાતમાં, એને કુતૂહલ કહેવાય. પણ એમાં આપણે સમજ ન પડે ને તેનું નિવારણ જાણી લેવાનું, એનો જવાબ મેળવી લેવાનો, જેનાથી આપનું જ્ઞાન વધે. કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારા કામની કદર થાય, તમારા મનમાં રહેલી ઈચ્છાઓ તમે પૂર્ણ કરી શકો. આજે પારિવારિક ક્ષેત્રમાં પણ શાંતિ દેખાય છે અને આવકનું પ્રમાણ પણ વધતું દેખાય છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. તમે કરેલા પ્રયાસનું સારું પરિણામ તમારા સુધી પહોંચતું દેખાય. આજે છે ને જીવનમાં કોઈક વ્યક્તિને મળવાનું થશે ને એ વ્યક્તિ આપણા જીવન માટે મહત્વનો સાબિત થશે. તો આજે આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. કામનો વ્યક્તિ આપને નજરઅંદાજ કરીને આગળ ન નીકળી જઈએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે પરિવારમાં છે ને એક અલગ પ્રકારનો આનંદ બપોર પછી જોવા મળશે. તો એને ટકાવી રાખવાનો પૂરો પ્રયત્ન કરજો. અને આ આનંદ હશે, કાર્યક્ષેત્રમાં તમારી પર કોઈક મોટી જવાબદારી આવે અને એ નિભાવવામાં તમે સફળ પણ થાવ. આજનો શુભ રંગ પીળો, આછો પીળો. કર્ક રાશિવાળાને આજે નોકરીમાં યશ મળતો દેખાય. તમારા કામની કદર થાય, તમને શાબાશી આપવામાં આવે. આજે જીવનસાથી સાથેનો મતભેદ ટાળવો જરૂરી. આજે તમે મનમાં જે વિચારી રાખ્યા છે ને કાર્યો, એ કાર્યો પણ આગળ વધતા દેખાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે છે ને આ પ્રગતિને જાળવી રાખવા માટે તમારા મનમાં રહેલી જીદને અમલમાં નહીં મૂકતા. જો તમારી જીદ તમે અમલમાં મૂકવા જશો તો આજની સફળતા પાછી પડે. આજે બપોર પછી મોસાળથી કંઈક સારા સમાચાર તમને મળી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. કોઈક મહત્વનું કામ જે ઘણા લાંબા સમયથી પડતર રૂપે પડેલું હતું એ કામ પૂર્ણ કરવામાં આજે તમે સફળ થાવ. આજે આર્થિક બાબતોમાં સારા પરિણામ મેળવી શકાય અને આર્થિક બોજાને આપણે હળવો કરી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું જ. હરીફાઈ કોઈની સાથે કરવાની નથી. આજે તમારું ભાગ્ય તમને સાથ આપી જાય એનો લાભ અવશ્ય લેજો. આર્થિક બાબતોમાં આજે તમારે થોડી ધીરજ રાખીને આગળ ચાલવાનું છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની. અણધાર્યો ખર્ચો તમારી સામે આવતો દેખાય છે તો એને પહોંચી વળવા માટે તમારે ખૂબ સાવધાની રાખીને ચાલવું. વૃશ્ચિક રાશિવાળા માટે આજે એક બીજો ફાયદો એ આવશે કે કૌટુંબિક તણાવ જે ઘણા લાંબા સમયથી ચાલતો આવ્યો એનું નિવારણ લાવી શકાય. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે કામમાં અવરોધ આવતા દેખાય છે. આજના કામો અવરોધને કારણે વિલંબથી પૂરા થતા દેખાશે તો ધીરજ ગુમાવતા નહીં. આજે છે ને તમારે તમારા કામને બોલવા દેવાનું. મોડાથી વાત નહીં કરતા, કામને બોલવા દેજો, ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે મનમાં થોડો અસંતોષ રહેતો દેખાશે પણ આર્થિક બાબતો સરળતાથી આગળ ચાલશે અને તમારો આર્થિક બોજો ઓછો પણ થાય. આજે સામાજિક કામમાં પણ તમારે થોડું ધ્યાન આપવું પડશે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે થોડું સાચવીને ચાલવાનું છે. આજે આપણી સામેના જે લોકો છે એના પ્રત્યેનો આદર ભાવ આપણે જાળવી રાખીશું તો ચોક્કસ આપણે સારું માન સન્માન મળે, કાર્યમાં સફળતા મળે અને વેપારમાં પ્રગતિ પણ પ્રાપ્ત થાય. આજે તમારે વ્યવહારિક પ્રશ્નો પર પણ ધ્યાન આપીને ચાલવાનું છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. પહેલેથી કરેલી બચત આજે તમને ઉપયોગી સાબિત થાય. કાર્યક્ષેત્રમાં આજે સારી પ્રગતિ કરી શકશો. જે લોકો પહેલેથી બીમાર છે એ લોકોએ સાવધાની રાખીને ચાલવું. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.